સૌરાષ્ટ્રના શાસન શ્રી રઘુવીર ચૌધરી, શ્રી કુમારપાળ દેસાઈ, પરિષદના ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલ અને માધવ રામાનુજ, સાથે મંત્રીશ્રીઓ અને આપ સૌ. એવી જણન અને ઝાલરી વાગી રે, મેં તો જોયું તખ્ત જાગી રે, મને સંત મળ્યા સોહાગી રે, એની મધુરી શી મુરલી વાગી રે. રવિ સાહેબની આ પંક્તિઓમાં રહેલી સફળતા, પ્રસન્નતા અને કંઈક જુદા જ સ્પર્શની વાણી અનુભવાતી મધુરમ અને કૃતજ્ઞતાનો સૂર આ પરિસરમાં અને આપણે હમણાં જ સાંભળેલા પૂજ્ય ભાઈશ્રીના શબ્દોમાં, કુમારપાળભાઈના શબ્દોમાં અનુભવાયો. આમ તો 3 મહિના પહેલા રાજ સૌભાગ આશ્રમની મુલાકાત સૌ વડીલો સાથે લીધી ત્યારે ઉમાશંકર જોશી યાદ આવી ગયેલા. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચિરશાંત ઘૂંઘટો ગજાવતો ચેતન મંત્ર આવતો. ચેતન મંત્ર પરિષદને મળ્યો. આ અનુભૂતિ આજે પણ પ્રસન્નતા આપે છે. તો હવે પ્રારંભ કરીએ. જ્ઞાન ઘટા ચઢાઈ, અચાનક જ્ઞાન ઘટા ચઢાઈ. આમ તો ગુજરાતી સાહિત્ય પરિષદમાં એટલે કે સાબરમતી નદીના કિનારે 117 વર્ષથી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતભરના અને ભારતભરના પણ સારસ્વતો સાથે સંવાદ રચતી રહી છે અને ગુજરાતની સાંસ્કૃતિક સાહિત્યિક આબોહવા શુદ્ધ નિરામય બને તેની ખેવના રાખતી રહી છે. અને ઋષિતુલ્ય સર્જકો, તેજથી છલકતા સંશોધકોની તેજ ભરી વાણી પરિષદના ઉપક્રમે ગુજરાતે સાંભળી છે અને જ્ઞાનનું મહત્વ સમજતી ગુજરાતી પ્રજાએ તેનો પ્રતિસાદ આપ્યો છે. એક તરફ પ્રશિષ્ટ સર્જકો તો બીજી તરફ જ્ઞાન પીપાસુ ભાવકો, એ બંનેનું હુંફાળું ઐક્ય પરિષદની અનેકવિધ પ્રવૃત્તિઓને હંમેશા ઊંચાઈ આપે છે. અને આજે જ્યારે આ સુંદર પરિસરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના 33મા જ્ઞાન સત્રમાં 3 દિવસ સુધી વિદ્વાનો, ભાવકો અને વિસ્મય આંજેલી આંખોથી વિદ્વાનોને તાકી રહેલા વિદ્યાર્થીઓનું હુંફાળું ઐક્ય રચાઈ રહ્યું છે, ત્યારે આ યજમાનોએ આપણને મંગળ શબ્દોથી આવકારી લીધા. ત્યારે હવે મારે આવકાર શું આપવો, પ્રશ્ન એ છે. પણ મારી ભૂમિકા, પરિષદની ભૂમિકા જરા સ્પષ્ટ કરું. હું ગુજરાતી સાહિત્ય પરિષદના 33મા જ્ઞાન સત્રમાં આપ સૌને આવકારું છું. એ વાક્ય જરા આ પરિસર, આ વાતાવરણ, આ અનુભૂતિને જોઈએ તો કૃત્રિમ લાગે. એમ નથી. આ ખરેખર તો આપ સૌએ ઉપસ્થિત રહીને અને આ દિવ્ય પરિસરે આપણને આ સુવિધા કરી આપીને પરિષદને આવકારી છે. એટલે આવકાર આપણે આપ્યો છે. કૃત્રિમ આવકારની પરિષદને ક્યારેય ખેવના ન હોય. હુંફાળું ઐક્ય રચાય એ જ પરિષદની ઈચ્છા હતી. એટલે ખરેખર મહત્વનું એ છે કે આ જે આવકાર છે એ છેલ્લા 25 દિવસથી, આમ જુઓ તો ડિજિટલ રૂપે લગભગ 8,000 મિત્રો સુધી મેં કાર્ડ પહોંચાડ્યું છે અને બધાએ મને સહકાર આપ્યો છે. મને એટલે કે પરિષદ બધાએ પ્રોત્સાહન આપ્યું છે. તો આવકાર તો તમે સૌ આપી રહ્યા છો. અને છતાં જો આવકાર પાસે પરિષદ જવા જ માંગતી હોય તો આ રીતે ન જાય કે ભગત સાહેબને યાદ કરે, લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવો. આપણા 2 ખાલી હાથમાં એ કેટલું છે, ઉષ્મા અને તડકો. ના, ખાલી તમારો હાથ, તમારો લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. તમારા હાથમાં એ કેટલું હશે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, મારે કશાનું કામ ના. ભગત સાહેબ અને પરિષદ બોલે છે, હું નહીં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ના, આપણા 2 ખાલી હાથમાં એ કેટલું છે, ઉષ્મા અને તડકો. આવો પરસ્પર હાથ મેળવીએ અને સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. લાવો તમારો હાથ મેળવીએ. જ્ઞાન સત્રનો આવકાર એ આ છે. જ્ઞાન સત્રનો આવકાર કૃત્રિમ નથી. જ્ઞાન, સંવેદના અને ઉલ્લાસનું, પરિષદનું અને આપ સૌનું હુંફાળું ઐક્ય
સંસ્થાનો મંગલ શબ્દ, આ ત્રિવિધ સંગમ એટલે આવકાર. હવે અહેવાલ. હવે આવું ઉપાડો એકેની હું વાત કરતો હોઉં તો પલાણ દાદા આ અહેવાલ શબ્દ મને ખટકે, પણ આપીશ. આ અહેવાલ કઈ ફરજના ભાગરૂપે આપેલો હિસાબ પરિષદને આપવાનો ન હોય. આપ સૌને અને સમગ્ર ગુજરાતને પરિષદ પાસે આવી અપેક્ષા ન હોય કે પરિષદ ચાલો હિસાબ આપો, અહેવાલ આપો, એવી અપેક્ષા પણ ન હોય. આપ સૌને કઈ રીતે અહેવાલ આપો, પણ જે પ્રવૃત્તિઓ ગત વર્ષે આ વર્ષે પરિષદે કરી છે વર્ષ દરમિયાન, મકરંદ દવે જેનું શતાબ્દી વર્ષ છે, ગમતા ન કરીએ ગુલાલ રૂપે રજૂ કરો. આપ સૌ સાથે જાહેર છતાં જનાંતિક સંવાદ, એક શેરિંગ એટલે મારો અહેવાલ. છેલ્લા વર્ષમાં વૃક્ષારોપણ, ઉમાશંકર જોશીની જન્મ જયંતિની વિશિષ્ટ ઉજવણી, 21 વ્યાખ્યાનો, આપણો કવિતા વારસો અંતર્ગત અમદાવાદ, ભુજ, ભાવનગર, રાજકોટમાં સારા સર્જકોની કેફિયતો, એના કાવ્ય વાંચન, એના વિશેના વિચારો. અમારા પ્રસાર મંત્રીએ ગુજરાતભરમાં 29 વ્યાખ્યાનો યોજ્યા માત્ર 3 મહિનામાં. દર મહિનાના એક મંગળવારે બહેનોએ એની બેન સરૈયા પ્રોત્સાહન નિધિ અંતર્ગત બેઠકો કરી. પાક્ષિકી પુનઃ શરૂ થઈ જુલાઈ મહિનાથી, અને સર્જનાત્મક આવિષ્કારોને મૂલવવાની એક જુદી પ્રવૃત્તિ ગ્રંથ વિમર્શ પણ થઈ. અને સર્જકો સાથેનો સંવાદ તો પરિષદ આમ ચપટી વગાડતા યોજી શકે છે, એ પરિષદનું સદભાગ્ય છે. 5-6 દિવસ પહેલા પ્રીતિસેન ગુપ્તા, જે હમણાં બહુ ઓછા સમય માટે હતા, પણ રઘુવીરભાઈ, પ્રફુલભાઈ બધાએ આગ્રહ કર્યો, માધવભાઈ બધાએ આગ્રહ કર્યો, અને 3 દિવસ પછી જેને વિદેશ જવાનું છે એને પોણો દિવસ પરિષદમાં આવી અને ગોષ્ઠી કરી, સર્જક સાથે ગોષ્ઠી કરી. તો આ બધું ચાલી રહ્યું છે. કોશ અને ઇતિહાસનું કાર્ય ચાલે છે. એટલું જ નહીં, ગ્રંથાલય તો વિશિષ્ટ પ્રવૃત્તિ કરી રહી છે. કુલ 1500 સભ્યો, બાળકો માટેના વિશિષ્ટ કાર્યક્રમો, આધુનિકતા તરફની ગ્રંથાલયની ગતિ, ઓડિયો વિડિયો વિભાગની સમૃદ્ધિ તરફની ગતિ, અને સ્થાપના દિન, ચિમનલાલ ગ્રંથાલયનો સ્થાપના દિન, રાષ્ટ્રીય વાચના દિવસની ઉજવણી, કેટલું છે. વેબસાઇટ અમે અપડેટ કરવા જઈ રહ્યા છીએ. આ શેરિંગ છે તમારી સાથે કે શું થઈ રહ્યું છે, આપણે બધા શું કરી રહ્યા છીએ. હવે આ બધું થઈ રહ્યું છે. છેલ્લી 3 વાત છે. એક કઈ રીતે થઈ રહ્યું છે. આજે ઉમાશંકર સતત પોતા આવ્યો છે દાદા, એમ અંદર આવી ગયા છે. 3 વાનો મુજને મળ્યા. હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જાત ઓછું નથી માંગતું. ઉમાશંકર જોશીની કવિતામાં હૈયું, મસ્તક અને હાથ એવો ક્રમ છે. હું જરા અહીંયા એ ક્રમ એમને વંદન કરીને ફેરવું તો મસ્તક, હાથ અને હૈયું, આ 3 પરિષદને અને એના દ્વારા મને થોડા ગર્વ સાથે કહીશ કે મને મળ્યું છે. પહેલા તો મસ્તક, ટ્રસ્ટી, વડીલ હોદ્દેદારો, એમનો વાત્સલ્ય ભર્યો હાથ. અચાનક કુમારપાળભાઈનો ફોન આવે કે આ સમીર છે કોણ, તો એટલી બધી લાગણી થઈ આવે. રઘુવીરભાઈ ફોન કરે કે ધ્યાન રાખજે, કંઈ કામ હોય તો કહેજે. પ્રફુલભાઈ સાથે હોય, માધવભાઈ મૃદુ હોવા દેખે, નીલાબેન બોલે કે સમીરભાઈ સારું કામ, ધીમું બોલે, મજા પડી જાય, આમ પ્રસન્નતા થાય. રૂપલબેન એમ કે સમીરભાઈ હું આવું છું, આપણે કામ કરીએ. આ મસ્તક, વાત્સલ્ય ભર્યો હાથ મારા પર ફરી રહ્યો છે. પરિષદને લાભ મળી રહ્યો છે. હાથ, મારા સાથીઓ, અમારું મંત્રી મંડળ, આ શબ્દ બહુ ભોગવાઈ જાય એવો છે, પણ અમારું મંત્રી, અમારા 22 જુલાઈએ રાત્રે ધ્વનિલ પારેખ મારે ઘરે આવે છે. અમે 1 કલાક બેસીએ છીએ અને આજની તારીખ સુધીમાં, ડિસેમ્બરની આજે 16 તારીખ સુધીમાં અમારા 35 વ્યાખ્યાનો 1 કલાકમાં ધ્વનિલ અને હું યોજી દઈએ છીએ. એની મંજૂરી અને અમે ગુજરાતભરમાં વ્યાખ્યાન કરીએ છીએ. અમારા ગ્રંથાલય મંત્રી તો મને લાગે છે કે ઘરે જતા હશે કે કેમ, એ મને શંકા છે. મનીષભાઈ આજે આવી નથી શક્યા. અમારા રાજનભાઈ મુંબઈથી સુરતી છાંટ સાથે બોલે, ચીડવે, મજા કરે, ખાવા પીવાની વાતો કરે, 2 પરિષદ
परिषदની સારી વાતો કરે. અને અમારી નાનકડી બેન છાયા, અમારી બહુ જ લાગણી વાત્સલ્ય અમને થાય એના પ્રત્યે. અમારી બેન ક્યારેય પણ કે સમીરભાઈ બહુ શુદ્ધ બોલે, આપણને ગિલ્ટ ફીલ થઈ જાય, એટલું બધું શુદ્ધ બોલે, એવી શુદ્ધ ઉચ્ચારો સાથે બોલે કે શું કરવું આ નાનકડી બેનનું. એટલે છાયા પોતાની રીતે કરે. થોડી અંગત વાતો તમારી સાથે શેર થઈ રહી છે, પણ આમ હાથ અને ત્રીજું હૈયું. આપ સૌ પરિષદ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, નાનાલાલની પંક્તિ છે, ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન. ચંદ્ર તો અમૃત મોકલે, પણ ફૂલડા કટોરી ગુથી લાવ, જગમાલણી અમૃત અંજલિમાં નહીં ઝીલું રે. ચંદ્રના અમૃતને ઝીલવા માટે ફૂલ કટોરી જોઈએ. તો પરિષદ પ્રેમીઓ, નાનાલાલે કહેલી ફૂલડા કટોરીઓ છે, જે તમે સમજો, જેણે પરિષદને ચાહી છે, અમને બધાને ચાહ્યા છે, થોડા મેણા માર્યા છે, થોડા ચીડ્યા છે, થોડા ગુસ્સે થયા છે, પણ ચાહ્યા વિના રહ્યા નથી. આપ સૌ ઉપસ્થિત છો. આનાથી વધુ શું જોઈએ મારે પરિષદને, ગુજરાતને, આપણે સૌને? એને લીધે જ એક વાત કહી દઉં કે આ બધું જ એકઠું થયું છે એટલે પરિષદ પોતાની ગરિમા, ખુદદારી અને સત્વ જાળવતી ટટ્ટાર ઊભી છે. ઉમાશંકરે સિંધી કવિની વાત યાદ કરેલી, તેરા મકાન આલા જીથે બસા હે તું. જ્યાં તું બેઠો છે તારું મકાન જોરદાર છે, તેરા મકાન આલા. અને બીજું, ઉમાશંકર જોશીનું આ એક પ્રસ્તાવના રૂપે હું થોડી વાત 2 જ મિનિટ હવે વધારે કરીશ. એક બહુ જ ઓછું જાણીતું કાવ્ય છે કે આ બધું કેવી રીતે થયું છે. તમારા બધાને લીધે થયું છે. તો તમારા બધા માટે ઉમાશંકરને યાદ કરું છું. એમના બહુ જ ઓછા જાણીતા સોને, બીડમાં સાંજ વેળા. આ આપ જો પડી જશે તો શું થશે? સાંજ ઢળવા આવી છે, તકલીફો બહુ છે, મારે એમાં જવું નથી. તમે જાણો છો કે એક નિરામય સાહિત્ય પ્રવૃત્તિ કરવી એ આજના સમયમાં કેવું અઘરું કામ છે. એટલે આ સાંજ ઢળવા આવી છે ઉમાશંકરનું અદ્ભુત સોનેટ છે. વિદ્યાર્થીઓ વાંચો બધા. સાંજ ઢળવા આવી છે, પર્વતોએ પોતાના આકારો છોડી દીધા છે. કેવી રીતે આ ભટકશે? અચાનક બહુ સરસ પંક્તિ છે. તહી થરથરી ટટ્ટાર થઈ, ડોક ઊંચી કરી, તૃણો ટચલી આંગળી પર તોડતા આભને. ઘાસના તણખલા આભ ટકાવે છે. તો તૃણ જેવા સમીર ભટ્ટ, તૃણ જેવા મંત્રીઓ આ આભને ટકાવે છે તમારા બધાને લીધે. વાત આટલી જ છે. મારે કહેવું જોઈએ કે હું થોડો ગર્વ આવી જાય છે આજે, આ ક્ષણે કરતો નથી, પણ એવો અભિમન્યુ છું કે જેને પાંડવોએ છોડી નથી દીધો, સાચે રહીને યુદ્ધ લડે છે. તો આપ સૌ પાંડવ છે, વડીલો પાંડવો છે. હું અભિમન્યુ તરીકે થોડું લડ્યા કરીશ. બધા મારા સાથીઓ મારી સાથે છે. તો આ અહેવાલ, પરિષદનો અપાતો અહેવાલ હું તો આપું. આ અહેવાલ હવે 1 મિનિટ આ પવિત્ર ભૂમિની સાક્ષીએ આપ સૌને નિમંત્રણ, જરા જુદા પ્રકારનું. મેં કહ્યું કે પરિષદને ટટ્ટાર ઊભી રાખવામાં ફાળો તમારો છે, તો અનેક રીતે ફાળો મળ્યો છે. આપ સૌ વિચાર કરો, આજે જાહેર કરો. મેં મધ્યસ્થમાં કારોબારીમાં કહ્યું છે, મારા મિત્ર જગદીશ ત્રિવેદી, આમ તો સ્ટેજની નીચે તુકારે બોલાવો, પણ સ્ટેજ ઉપર આમન્ય રાખવી પડે છે એની. જગદીશભાઈએ મને ફોન કર્યો કે સમીર, 1 લાખ રૂપિયા આપું છું, આગામી ફેબ્રુઆરી મહિનામાં એક સાથે 51 વ્યાખ્યાન ગુજરાતની જુદી જુદી કોલેજમાં તું કર. એટલે તમને સૌને નિમંત્રણ છે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યો, જુદી જુદી સંસ્થાના. આ માધ્યમે અત્યારે લગભગ 1500 આપણને જોઈ રહ્યા છે. મેં લિંક શેર કરી દીધી છે. તમને સૌને નિમંત્રણ આપું છું કે એક ઈમેલ કરો પરિષદને. પરિષદની ગરિમા જળવાય એવા વક્તાઓ આપણે ગોઠવીએ, તમારી સંસ્થાની ગરિમા જળવાય એવા વક્તવ્યો આપણે ગોઠવીએ, અને ગુજરાતભરમાં પરિષદના વક્તવ્યો થાય. આ નિમંત્રણ છે. બીજું નિમંત્રણ, વિદ્યાર્થીઓનો પ્રવાસ થાય. સુખડી ખાજો, મોવડી જઈને બપોરે, ઢળતી બપોરે પરિષદમાં ચા પીવા આવો. એક સર્જક આપીશ. આ બધા
સર્જકો તમને મળશે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યો, સાહિત્ય રસિકો પરિષદને આંગણે આવે, પરિષદમાં આવો. ત્રીજું કે આ એક અમારી આખી ટીમ છે. આ જે ઓનલાઈન જે થઈ રહ્યું છે એમાં 4 વ્યક્તિઓનો ફાળો જબરજસ્ત, 3 વ્યક્તિઓનો ફાળો જબરજસ્ત છે. રૂપલબેન મહેતા 8 થી 9,000 માણસો સુધી પરિષદની પ્રવૃત્તિ અત્યારે પહોંચી આ છેલ્લા 10 દિવસમાં. રૂપલબેન મહેતા, હાર્દી ભટ્ટ કરીને અમારી નાનકડી છોકરી અને જિગીશા રાજ, આ ત્રણેય એક ટીમ બની અને મને કેટલું સુવિધા કરી આપી. તો તમે બધા ગઈકાલે કચ્છ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ દર્શનાબેનનો આભાર કે કાલે રાત્રે એને અમને બધી આ ચીજ ગોઠવી, એ લોકોએ ગોઠવી તો પરિષદમાં ભળી ગયા. ડેલિગેટ્સ નથી રહ્યા, એ અમે થઈ ગયા. બોલો, તો વિદ્યાર્થીઓ આવો, આપ સૌ આવો, પરિષદ આવકારશે. આ થઈ અહેવાલ, આવકાર, પરિષદના મંત્રીની વાત. હવે સંચાલકની ભૂમિકા પર આવો. તો પહેલો મુદ્દો પૂરો. પરિષદ શું છે? અહેવાલ અને આવકાર. અહેવાલ અને આવકાર પૂરો, બરોબર. હવે સંચાલકની ભૂમિકા આવો. હવે પછીની જે વક્તવ્ય છે એનો પરિચય ન અપાય, નહીં ગમે મને. તમને હું એમ કહું, જ્ઞાનપીઠ સાહેબને, રઘુવીરભાઈને જ નહીં ગમે, પણ હું જુદી રીતે તો વાત કરું. હું કઈ સીધો નથી, અલાડ દાદા ઓછો નથી. બાપુપુરામાં એક ક્યારા વાળતી વખતે લખે છે, હું તો ક્યારા વાળુને ડાળ છાંયો ધરે. ત્યારે એ ખેડૂત છે અને વૃક્ષ એને છાંયો આપે છે. પણ પરિષદમાં હું ખેડૂત છું અને એ છાંયો આપે છે. સાહેબ, તમે મને રઘુવીરભાઈ આદેશ આપો તો પહેલી વાત કરી દો. ગઈકાલ સાંજની એક જાહેરાત કરી દો. અદ્ભુત વાત છે, પણ હજી પૂરી નહીં કરું. એ રઘુવીરભાઈ કરશે કે ગઈકાલે મેં આ સંસ્થામાં પૂજ્યભાઈ શ્રી પગ મૂક્યો અને રઘુવીરભાઈનો ફોન આવ્યો કે મધુકરભાઈ પારેખ, પીડીલાઇટ ના મધુકરભાઈ, પરિષદના જે અત્યારે જે ખર્ચ ચાલી રહ્યા છે, સમારકામ ચાલી રહ્યું છે, એના પેટે એવડી મોટી રકમનું દાન મંજૂર કરી દીધું છે કે આપણે બધી જ આપણી જે ખર્ચની ચિંતા છે એ દૂર થઈ ગઈ છે. તો હું તો ક્યારા વાળુને ડાળ છાંયો ધરે. માત્ર રઘુવીરભાઈ નહીં, બધા જ વડીલો, બધા જ સર્જકો, પરેશભાઈથી માંડીને બધા આવીને આપે છે કે ભાઈ તું આમ કર, તું આમ કર. પણ સુનીતાબેન, માર્ચ 22માં મેં પરબમાં રઘુવીર ચૌધરીની કવિતા લખતી વખતે કહ્યું હતું કે એક દિવસ તારા ખેતરમાં છીલું પાડીશ. એ નથી, મને લાગે છે કે હું છીલું પાડી શક્યો છું. એટલે થોડા તોફાન સાથે મનોજ કંડેરિયાના શબ્દો ફેરવીને કહું કે હું જ છું એ જે ગમું એને. બાકી ભેટે છે રઘુવીર કોને? આદરણીય રઘુવીર ચૌધરી. વિનંતી કરું કે પરિષદ પાસે સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ, પૂર્વ પ્રમુખ કુમારપાળભાઈ, એટલે મેં કહ્યું હવે તમે સાહિત્ય પરિષદ વતી બેસો. એટલે કુમારપાળભાઈ હવે પરિષદ વતી બેઠા છે. એમણે ટૂંકું અને સુંદર પ્રવચન કર્યું. એમાં આ સંસ્થાએ પ્રગટ કરેલા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો, પણ એના લેખક કોણ છે ન કહ્યું. બે પુસ્તકોના લેખક તે પોતે છે. અને સાચા અર્થમાં જૈન
એમ છે, એટલે અહિંસા એવોર્ડ મળે એ બહુ સ્વાભાવિક છે. તમે બધા ભાગ્યશાળી છો કે તમારી સામે શ્રીમદ છે, પરમ કૃપાળુ દેવ છે. તમે નજર કરો અને તરત જે પ્રભાવ પડે તમારા ઉપર. માઇક વિના બોલ. આ સભાગૃહ તો એવું છે કે માઇક વિના બોલી શકે. ભાઈશ્રીએ બહુ જ વિસ્તારથી અને એમાં ખાસ કરીને ગાંધીજીએ શ્રીમદ વિશે જે કહ્યું છે તે શોધી લાવીને એમણે એનો પાઠ કર્યો. બહુ વધારે દીધું. માઇક ધીમું રાખો. વિક્રમભાઈ અને મીનળબેન તો ભાઈશ્રીના સેનાપતિ છે બંને. આ મીનળબેન તો કંઈ 100થી વધારે સંસ્થાઓ સંભાળે છે શિક્ષણની, પણ દેખાશે નહીં તમને. વિક્રમભાઈ આ બધા જ મુંબઈ રહે છે ને મુંબઈથી એ સંચાલન કરે છે. વચ્ચે ચંદ્રકાંતભાઈ વિશે એક સરસ કાર્યક્રમ હતો, એમના વિશેના ગ્રંથનું પ્રકાશન હતું, ત્યારે હરીશભાઈ ભુજથી આવેલા, હરીશ ધોળકી. એમની એક નવલકથા છે અંગદનો પગ. તો એમાં એમણે એક ફોર્મ્યુલા, એક કારિકા મૂકી છે કે જગતમાં 2 પ્રકારના માણસ હોય છે, એક પ્રતિભાશાળી અને બીજા સામાન્ય. જે પ્રતિભાશાળી હોય છે એ નવસર્જન કરે છે અને સામાન્ય હોય છે એ જગતનો કબજો કરે છે. એમણે એક શિક્ષણ સંસ્થા લઈને આ વિચારને રજૂ કર્યો છે. પણ આ સંસ્થામાં કોઈ સામાન્ય પ્રકારના નથી. આ મુશ્કેલી છે. એ બધા પ્રતિભાશાળી જ છે અને દૂરથી પણ આ સંસ્થાનું કામ કરે છે. 28 એકરમાં ઘણો ખરો ભાગ તો સુંદર સાધના ભવનોથી ઢંકાઈ ગયો છે અને હજુ બાકીનો પણ ધીમે ધીમે અલંકૃત થશે. અને જે 2 શિક્ષણ સંસ્થાઓ છે તો ગામમાં ચાલે છે, પણ તે દિવસે જે ચંદ્રકાંતભાઈ વાળો કાર્યક્રમ હતો ત્યારે ઉપર બધી બહેનો, બધી કન્યાઓ બેઠી હતી અને એમણે પણ જે હાજરી, જીવંત હાજરી વ્યક્ત કરી હતી એ યાદ રહી જાય એવી ઘટના છે. એક શિક્ષકને, અધ્યાપકને, આચાર્યને કન્યાઓ દાદા કહે એ કેટલું સ્વાભાવિક હોય એ તે દિવસે જોયું હતું. એટલે આ સંસ્થા ભાગ્યશાળી છે કે એના પ્રતિભાશાળી સૂત્રધારો અને એના પ્રતિભાશાળી કાર્યકરો, શિક્ષકો પણ, એ કેટલાય શિક્ષકો પીએચડી થયેલા છે. એટલે આ સંસ્થા પોતે એવી છે કે જ્યાં પરિષદ આવે તો એને પ્રેરણા મળે. હું તો માધવ્યને અતિ ઉત્સાહ હતો. અમે લોકો ગ્રામ ભારતી ટ્રસ્ટી મંડળ છે એના સભ્યો છીએ, એટલે આમંત્રણ આપી દીધું. પણ પછી ખબર પડી કે વિદ્યાર્થીઓની 3 રજાઓ ઊભી કરવા બધાને ગામ મોકલવા પડશે. કોઈ કચ્છ, કોઈ સૌરાષ્ટ્ર, ઠેર ઠેરથી વિદ્યાર્થીઓ ત્યાં આવીને ભણે છે. એટલે ત્યાં સંભાળે છે નિયામક, અમારો મિત્ર. એણે મૂંઝવણ વ્યક્ત કરી. પછી એમને શું સૂચે બીજું, એટલે અમે એક લશ્કર આવી ગયા. હું, મનસુખભાઈ, પ્રફુલભાઈ, માધવભાઈ, સમીર, બીજું હતું કોઈ, બધા પૂરતા 5 જણા હતા. અહીં તો આવ્યા અમે, પણ પછી અમે ત્યાં દુર્ગાદાસ, મહંત દુર્ગાદાસ ત્યાં ગયા. એમના આરામનો સમય હતો, પણ અમારું નામ જાણીને જાગ્યા. બધાનું અદ્ભુત સ્વાગત કર્યું અને
આખી સંસ્થા બતાવી, કેટલી ગાયો, કેટલા સત્સંગીઓ. એટલે એમણે કહ્યું હતું કે જો સંખ્યા તો વધારે થઈ છે જ, પણ વધારે થાય તો એ ત્યાં સગવડ આપશે. એમણે પણ રામકથાઓને બધું ઘણું આયોજન કર્યું છે, એકલે હાથે ઘણું એ સંભાળે છે. સુંદર મંદિર છે. એટલે આ સાયલા ભગતનું કામ કહેવાની જરૂર નથી. હવે આ સાયલા અને સત્સંગ આશ્રમ એ ઠેર ઠેરથી સાધકો આવે છે અને ભાઈશ્રીના સંપર્કમાં રહીને પોતપોતાની સાધના કરે છે. ત્રણેય પંક્તિઓ કહીને વાત મારે મૂકું. પાલનપુરના એક કવિ જે ખેતી કરતા હતા, સમીર ઓજસ પાલનપુરી, એક જ શેરથી એ બહુ જાણીતા છે. મારી હસ્તી મારી પાછળ એ રીતે ભૂલાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. મારી હસ્તી મારી પાછળ એ રીતે ભૂલાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. આમાં ચમત્કૃતિ છે, પણ વાત ક્ષણિકતાની છે, પૂર્ણતાની નથી. કબીરદાસે જુદી રીતે વાત કરી છે. ઉમાશંકરભાઈ સમગ્ર કવિતામાં 2 પંક્તિ મૂકી છે. ઉમાશંકર એટલે નરોત્તમ પલાણના ગુરુ. નરોત્તમમાં આટલા બધા ગુણ છે, એમાં ઉમાશંકરનો ફાળો છે. તો એ સમગ્ર કવિતા આરંભે 2 પંક્તિ જે મૂકી છે, મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ મને. તો ઉમાશંકર મંદિરમાં જઈને એવું બધું નહોતા કરતા. પ્રસાદ આપીએ તો એ સૂંઘે ને પછી ખાય. એટલે બહુ જુદી જ રીતે જોતા હતા બધું. પણ ઈશોપનિષદ ઉપર એમણે કામ કર્યું. અને લોકવાર્તીમાં ઉનાળામાં જાય તો ત્યાં ઉપનિષદ ઉપર પ્રવચન કરતા. નાનાભાઈ માટે બહુ જ એમના આદર. તો આ ઉમાશંકર કોઈકની પૂર્ણતા, મનુષ્ય તો પૂર્ણ નથી, પણ તે છે પૂર્ણ. મારી ન્યૂનતા ના તડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. એ કબીરદાસ ભાઈશ્રીએ મનની શુદ્ધિની વાત કરી, આત્મતત્વની વાત કરી. હમણાં દૂરદર્શન ઉપર એક સતત કાર્યક્રમ આવે છે, હજારો લોકો આવે છે, નિરંકારી મિશન. એમાં લોકો બધી અલગ અલગ ભાષામાં બોલે છે, ભારતની બહારની, અને બધા સાંભળે છે. કયું તત્વ છે? ભાષાનો વીર ઓગાળી દેનારું. તો આ નિરંકારી મિશન છેવટે તો એ છે જે કબીર સાહેબ ને બીજા સંતોએ કહ્યું છે તે. તો કબીર સાહેબ શું કહે છે? કબીરા મન નિર્મલ ભયા, જૈસે ગંગા નીર, તાકે પાછે હરી ફિરે, કહત કબીર કબીર. કબીર કહે છે કે જો મન નિર્મળ બને ગંગાની જેમ, તો શું થાય? બદલાઈ જાય ક્રમ. ભક્ત ભગવાન પાછળ ફરે છે, એને બદલે અહીં ભગવાન ભક્ત તાકે પાછે હરી ફિરે, કહત કબીર કબીર. હે કબીર ઉભો રે, મને સાથ આપ. કબીરા મન નિર્મલ ભયા. આ જે સાધના છે અહીંની, એ નિર્મલ થવાની. મેં પેલું જે નિરંકારી મિશનની વાત કરી, એનું સૂત્ર શું છે? રૂહાનિયત અને મનુષ્યત્વ. આત્મતત્વ અથવા દિવ્ય તત્વ અને મનુષ્યત્વ. તમે ઈશ્વરને યાદ કરો એટલું પૂરતું નથી, પણ ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ માટે તમે કંઈક કરી છૂટો. એટલે આ સંસ્થા કેમ ગમે છે કે વ્યક્તિગત સાધના તો ખરી, પણ શિક્ષણ દ્વારા, આરોગ્ય દ્વારા, આર્થિક સહાય દ્વારા, સ્વચ્છતા દ્વારા. પહેલી વાર એક મોટો કાર્યક્રમ હતો, ત્યારે આપણે ગામમાં ગયા હતા, વિક્રમભાઈ, પુસ્તકાલયનું ઉદ્ઘાટન ગામમાં. ત્યારે તમે દિલમાં દીવો કરો એ ગાયું હતું. તો પુસ્તકાલય પણ હોય
તો આ એક ગામ, આ વિસ્તાર, ગુજરાત, ભારત, મુંબઈ, બધા જે આવે છે એ સત્સંગીઓ, તમે એટલા વિનમ્ર, કરોડપતિ, કરોડ શબ્દ તો હવે સામાન્ય થઈ ગયો છે, બધા ધનાઢ્ય લોકો આવે છે, અત્યંત શાંત, સ્વસ્થ, વિનમ્ર. ભાઈ શ્રી તો વિનમ્ર છે જ, એમનાથી વધારે લાગે એવા વિનમ્ર. ગયા વખતે આવ્યા ત્યારે મીનળબેનના પતિશ્રી અને પુત્રને મળવાનું થયેલું. કેટલા સાજા સીધા સજ્જન લોકો. તો આ જ એક સહિયારો પુરુષાર્થ ચાલે છે ગુજરાતમાં, ભારતમાં. અને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ અવસર આવે એ માટે જે પુરુષાર્થ ચાલે છે એમાં અહીં આવવાનો આપણને હક હતો અને આપણને પ્રોત્સાહન આપવાની ભાઈશ્રી અને વિક્રમભાઈ અને મીનનબેનની જવાબદારી હતી. એટલે અમે હક કરીને આવ્યા. ટૂંકી મુદતમાં કહ્યું કે આમ વાત છે, એમણે તરત સ્વીકારી લીધી અને બહુ સુંદર આયોજન થયું. તો અંગત રીતે સાહિત્ય પરિષદના સૌ કાર્યકરો વતી આ સંસ્થાનો આભાર તો શું, વંદન આપને સૌને વંદન. ગુજરાતી સાહિત્ય પરિષદની એક પરંપરા છે કે જ્ઞાન સત્રના પ્રારંભે એક ભારતીય સર્જકને નિમંત્રિત કરાય છે. આ વખતે નક્કી કરવા અમે સૌ ભેગા થયા ત્યારે મનમાં એક યુવા સર્જકનું નામ ઉપસ્યું અને એ કૃષ્ણા કિંબહુને. કૃષ્ણા કિંબહુને યુવા વાર્તાકાર, અનુવાદક, વિવેચક છે, એકાધિક ભાષાના જાણકાર છે. તેમનો વાર્તા સંગ્રહ પ્રથમ પુરુષ અને ભૌમિકી મરાઠી વાર્તા સંગ્રહ, જેમાં નવી પેઢીના સંઘર્ષો, માનવીય મૂલ્યોની જીવંતતાની ઝંખના વ્યક્ત થઈ છે. ઉપરાંત જેને આપણે મેજિક રિયાલિઝમ કહીએ એ તત્વ પણ એમની વાર્તામાં ઉપસે છે. એ ઉપરાંત એમણે ફ્રાન્સમાં અત્યારે જે વસે છે એવી એક સિરિયાની કવિયત્રી, એના કાવ્યોનો અનુવાદ, કવિતા વિદેશીની નિવેદક કવિતા એવા નામે આપ્યો છે. તેમની અનેક વાર્તાઓના અનુવાદો ભારતીય ભાષામાં થયા છે. એટલું જ નહીં, તેમણે પણ અનેક ભારતીય અને વિદેશી વાર્તાના અનુવાદો મરાઠીમાં કર્યા છે. હવે કૃષ્ણાજી અહીં ઉપસ્થિત રહેવાના હતા, પણ ગઈકાલે એમનો એક સંદેશ આવ્યો કે એમના માતા એમની વચ્ચેથી વિદાય થઈ ગયા, એટલે એ આવી શકશે નહીં. પણ આજે રાત્રે હું મારા પ્રવચનનું વિડીયો રેકોર્ડિંગ મોકલું છું. જો થાય તો તમે એ રિલે કરજો. તો આ એક દુઃખની એમની ઘડી હતી અને મેં કહ્યું કે મેં કીધું મોકલાય તો મોકલો, નહીં તો ચાલશે. પણ ના, એણે મોકલ્યું છે. તો નરેશભાઈ, આપ સૌને વિનંતી કે કૃષ્ણાજીનું, આપણા અતિથિ વિશેષનું ઉદ્બોધન 22 મિનિટનું ઉદ્બોધન છે, આપણે જરા સાંભળીએ. અને એક દર્દની આછી લકીર મારા મનમાં આ ક્ષણે છે અને એક ગૌરવ પણ છે એક સર્જક પ્રત્યે કે એણે પોતાની માતાએ વિદાય લીધી હોવા છતાં કેટલી આપણી ખેવના કરી અને આપણને પ્રવચન મોકલી આપ્યું છે. તો મને લાગે છે કે આપણે કૃષ્ણા કિંબહુનું એ વિડીયો રૂપે કરાયેલું ઉદ્બોધન, અતિથિ વિશેષનું ઉદ્બોધન સાંભળીએ. परम आदरणीय श्री रघुवीर भाई चौधरी जी, श्री नरोत्तम पलाण साहेब तथा श्री प्रकाश भाई शाह जी, परम स्नेही श्री समीर भाई भट्ट जी, गुजराती साहित्य परिषद के इस 33वें ज्ञान सत्र में सहभागिता करने जा रहे सभी
मेधावी साहित्यकार, आलोचक तथा शोधकर्ता और भगत मुगाम सायला में ज्ञान सत्र के लिए उपस्थित आप सभी प्रिय अक्षर साधक, आज से आरंभ हो रहे 3 दिवसीय ज्ञान सत्र को हार्दिक शुभकामना देते हुए मैं आप सभी को सादर वंदन करता हूं। विनम्रतापूर्वक वंदन गुजराती साहित्य परिषद को भी, क्योंकि एक उभरते हुए लेखक अनुवादक को परिषद ने अतिथि विशेष होने का सम्मान दिया। यह बात परिषद की सशक्त प्रयोगशील परंपरा की साक्षी है। इस संदर्भ में मेरी विनम्र भूमिका लेकिन यही है कि बापू के गुजरात में कोई भी भारतीय भला अतिथि हो ही कैसे सकता है। इस धरातल पर मैं आप सभी से एक अक्षर साधक ही के रूप में संवाद करूंगा। आपके समक्ष, आपके बीच साक्षात न होने का दुख मेरे मन में अवश्य है। इसका कारण मेरे माताजी का देहांत, लेकिन आपसे संवाद हो पाना यह मैं अपनी माताजी का आशीर्वाद ही मान रहा हूं। और जिस पवित्र प्रदेश की स्नेहिल भाषा, सशक्त साहित्य परंपरा तथा सौम्य आदरणीय समाज जीवन की परंपरा ने हर अन्य व्यक्ति को या तो भाई या फिर बहन पुकारने का समूचे विश्व को संदेश दिया है, उसके साथ होने में मैं गर्व का अनुभव कर रहा हूं। आपसे इस ज्ञान सत्र में इस अवसर पर संवाद करने के लिए मैंने पठन संस्कृति एवं कथन इस विषय को चुना है। कारण पाठ करना, पढ़ना मैं उतना ही सृजनशील मानता आ रहा हूं जितना कहानी का निर्माण करना। कोई एक साहित्य कृति हमें क्या कहती है या सिखाती है, इससे अधिक महत्वपूर्ण होता है कि किस मानसिकता में उस साहित्य कृति को हम पढ़ते हैं। सभी महत्वपूर्ण लेखक अपने लेखन में बहुत सारी जगह खाली रखते हैं। पाठकों ने अपनी कल्पना शक्ति से इस खाली जगह को भरना है, पूर्ण करना है। यही कारण है कि मैं पढ़ने की कृति को सृजनशील मानता आ रहा हूं और केवल उन्हीं लेखकों को महत्वपूर्ण मानता आ रहा हूं जो अपनी साहित्य कृतियों के माध्यम से पाठकों का रूपांतर लेखकों में करने की क्षमता रखते हैं। इस आधार पर मैं यह कह सकता हूं कि सिनेमा तथा टेलीविजन जैसे माध्यमों की सीमाएं बहुत हैं, कारण वे मेरी कल्पना शक्ति को आंदोलित करने के बिना ही सारे चित्र और ध्वनि मेरे समक्ष रखते हैं। लेकिन पढ़ते समय मैं अपनी कल्पना शक्ति की सारी श्रृंखलाएं बहती रखते हुए साहित्य कृति का समूचा विश्व अपनी दृष्टि से देख पाता हूं। हॉलीवुड का प्रसिद्ध सिनेमा टाइटैनिक का उदाहरण लीजिए। उसके निर्देशक जेम्स कैमेरॉन ने पर्दे पर चित्रित कर दिया कि टाइटैनिक जहाज कितनी भयानकता से समुद्र में डूब गया। लेकिन मैं जब इस घटना का स्वयं वर्णन पढ़ता हूं तो मैं अपनी कल्पना शक्ति से उस अनुभव की भयानकता को महसूस करता हूं कि आरंभ कहां से हुआ होगा, सबसे पहले किसको पता चला होगा। जिसे पता चला सबसे पहले, उस व्यक्ति ने तब क्या किया होगा। डूबने जा रहे यात्रियों की मृत्यु तक अवस्था क्या रही होगी। डूबने से पहले, डूबते समय जितना कुछ उनके मन में था वो सब बाद में कहां चला गया होगा, इत्यादि। यह होता है खाली जगह या अवकाश को पूर्ण करना। ठीक ऐसा ही उदाहरण महाभारत जैसे महाकाव्य का, वो हमने टेलीविजन पर देखा, सिनेमा में भी देखा। फिर भी महर्षि व्यास का महाभारत स्वयं पढ़ते समय मैंने यही पाया कि मेरे मन में जो भीष्म और कर्ण उभरे वे सिनेमा और टेलीविजन के भीष्म और कर्ण से कहीं अधिक सुंदर हैं, और वे तब तक मेरे साथ होंगे जब तक मैं हूं। पठन या पढ़ने की कृति दो रुखी होती है। घर के टेबल पर, कठौते में या वाचनालयों में सजीले ढंग से बांधे हुए कागज होते हैं। हम जब उन्हें हाथ में लेकर पढ़ना शुरू करते हैं उसी समय पुस्तक जन्म लेती है। पुस्तक के जन्म के लिए जितना लेखक आवश्यक होता है उतना ही पाठक भी आवश्यक होता है। किसी भी अच्छी साहित्य कृति पढ़ने के पश्चात
हम वह नहीं रहते जो उसको पढ़ने के पूर्व थे। हमारा विश्वबोध बदल जाता है और हम दुनिया को नई दृष्टि से देखने लगते हैं। कोई भी महत्वपूर्ण साहित्य कृति हम जो यथार्थ को समझने का प्रयास करते हैं उसमें हमारी सहायता करती है। इसलिए पढ़ना एक तरह से आत्मशोध ही होता है। आत्मशोध का सबसे सहज और निकटतम मार्ग है साहित्य को पढ़ना। अनुभव अवश्य पढ़ाता है, लेकिन अनुभव की पाठशाला महंगी और सीमित होती है। पढ़ने के माध्यम से मैं उन सभी विश्वों को जान सकता हूं जो मेरे व्यक्तिगत जीवन के अनुभव क्षेत्र में नहीं है। अच्छे लेखक कई सारे अनुभवों का, जीवन की विविध संभावनाओं का दालन हमारे सामने खोलकर रख देते हैं। अर्थात कोई एक अच्छी साहित्य कृति हमें कई अन्य साहित्य कृतियां पढ़ने के लिए प्रोत्साहित करती है। जैसे सालों पहले मराठी और अंग्रेजी के वार्ताकार, नवलकथाकार, कवि और अनुवादक विलास सारंग की कविताएं मैं पढ़ रहा था। उनकी कोई कविता में ग्रेगोर झामजा का उल्लेख था। उसके पश्चात मैंने झामजा कौन है यह जानने के लिए बहुत कुछ पढ़ा और अंत में फ्रांज काफ्का के मेटामॉर्फोसिस नामक लंबी कहानी तक पहुंचा। ग्रेगोर झामजा इसी लंबी कहानी के नायक हैं। मेटामॉर्फोसिस पढ़ने के पश्चात कई महीनों तक मैं स्वयं कुछ भी लिख नहीं पाया था। मेटामॉर्फोसिस की अगली सीढ़ी थी अस्तित्ववाद की। उसको समझने के प्रयास में ज़ां पॉल सार्त्र, अल्बर्ट काम्यू, फ्योदर दस्तयेवस्की, मार्टिन ब्यूबेर, फ्रिदरिक नीत्शे, सोरेन किरकेयोर, ओसे ऑर्तेगा y गासेट, मार्टिन हाइडेगर, कार्ल यास्पर्स, गैब्रियल मार्सेल, सीमा द बुआ, यह लेखक भी काफ्का के साथ पढ़ने पर मैं उकसाया गया। महाविद्यालयीन विद्यार्थी था तब अल्बर्ट काम्यू और विलियम शेक्सपियर की कुछ ही पंक्तियों ने मेरी दुनिया में खलबली मचा दी थी। काम्यू के द आउटसाइडर नामक उपन्यास में शुरुआत ही में उसका नायक मिर्सॉ कहता है, मदर डाइड टुडे और यस्टरडे मे बी, आई डोंट नो, आई गॉट अ टेलीग्राम फ्रॉम द होम, मदर डिसीज्ड, funeral tomorrow, faithfully yours. That doesn't mean anything. Maybe it was yesterday. दूसरा उदाहरण विलियम शेक्सपियर के नाटक हैमलेट का। आप जानते हो कि इस नाटक में हैमलेट के पिता को उन्हीं के भाई ने छल से मारकर सत्ता को हथियाया है। केवल यही नहीं, हैमलेट की माता के साथ उन्होंने विवाह भी किया है। हैमलेट नाटक का टू बी और नॉट टू बी यह स्वगत तो विश्व प्रसिद्ध है, लेकिन नाटक के तीसरे अंक के चौथे दृश्य में यही हैमलेट सब कुछ जानने के पश्चात अपनी मां से जब बात करता है तब कहता है, यू आर द क्वीन, योर हस्बैंड्स ब्रदर्स वाइफ, दो आई विश इट वेयर नॉट ट्रू, यू आर ऑल्सो माई मदर। यह दोनों नायक अपनी ही माता के संदर्भ में क्या विचार कर रहे हैं। इन पंक्तियों ने खलबली तो अवश्य मचा दी थी, फिर भी मैं न तो डगमगाया न हिला, क्योंकि मैंने उससे भी पूर्व भारतीय पौराणिक साहित्य भी खूब पढ़ा था और भगवान परशुराम को मैं समझ चुका था। समकाल की टूटती रीढ़, सत्ता और इतिहास का प्रभाव इतना गहरा होता है कि मानवीय भावनाएं, संवेदनाएं, विचार तथा मूल्य बेहद साधारण हो जाते हैं। इस दिशाहीन, गंभीर और असमंजस की अवस्था में अपने कल्पना शक्ति और मेधा के आधार पर अपनी ही स्वतंत्र सृष्टि का निर्माण सहायभूत होता है, जो सृजनशील लेखन तथा पठन से संभव है। पढ़ने के लिए हमारे विश्व में बहुत कुछ है, यह मैं जानता हूं, लेकिन फिर भी मैं यही कहूंगा कि हम अभी बहुत सारा अद्भुत और कालजयी साहित्य पुस्तक रूप में नहीं ला पाए हैं। जो साहित्य आज भी हमारी सशक्त तथा समृद्ध मौखिक परंपराओं में जीवित है। हमारी जनजातियों की भी समृद्ध मौखिक साहित्य परंपराओं से हम आज भी पूर्ण रूप से परिचित नहीं हैं। भाषाओं की, साहित्य की
इतनी सामर्थ्यशाली परंपराओं का अस्तित्व हमारे बहुभाषिक बहुसांस्कृतिक देश में है, फिर भी ठोस अर्थ में हम हमारी बहुभाषिकता का उत्सव प्रयोगशीलता और सृजनशीलता से नहीं कर पाए हैं। उदाहरण के तौर पर देखिए, क्या हम मराठी कश्मीरी शब्दकोश, गुजराती संताली शब्दकोश, राजस्थानी मणिपुरी शब्दकोश का निर्माण आज तक कभी कर पाए हैं? कई भाषाओं में हमारे पास आज ऐसे अनुवादक नहीं हैं जो स्रोत भाषा से ठेठ अनुवाद कर सकते हैं। इस संदर्भ में मैं मराठी के सुप्रसिद्ध साहित्यकार श्री रंगनाथ पठारे जी के एक अनुभव का उदाहरण आपके सामने रखता हूं। भारतीय लेखकों के प्रतिनिधि मंडल के एक सदस्य के नाते पठारे जी प्रदेश गए थे। वहां उन्होंने कई जगह व्याख्यान दिए और साहित्य पाठ भी किया। वहां के एक विश्वविद्यालय में उन्हें किसी अध्यापक ने पूछा कि भारत में इतनी सारी भाषाएं हैं और उन सभी में अद्भुत साहित्य का निर्माण होता आ रहा है, तो आप एक स्वयं लेखक होने के नाते अन्य भाषा के लेखक से साहित्य के संदर्भ में किस भाषा में बात करते हैं? कुछ हिचकिचाते हुए पठारे जी ने विवश होते उत्तर दिया, अंग्रेजी में। इस उत्तर के पश्चात वे अध्यापक कुछ नहीं बोले। कल्पना कीजिए कि उस समय अगर पठारे जी की जगह हम में से कोई भी होता तो इस उत्तर के सिवाय क्या उत्तर दे पाता। इसका अर्थ क्या यह नहीं है कि हम आज भी औपनिवेशिकता की सलाखों के पीछे ही हैं? हमारा सही प्रबोधन काल भक्ति परंपरा से शुरू हुआ और इस व्यापक तथा शक्तिशाली भक्ति परंपरा ने हमें मानवीय मूल्यों, भाषाएं, साहित्य, सामाजिक जीवन, अध्यात्म के संदर्भ में इतना कुछ दिया, लेकिन फिर भी आज तक हम औपनिवेशिकता की जड़ें जो अंग्रेज शासन ने पिरोई थीं निकालकर फेंक नहीं पाए हैं। 10-12 जन्मों तक पढ़ते रहने के पश्चात भी बहुत सारा पढ़ने के लिए बाकी रहेगा, ऐसा हमारा समृद्ध लोक साहित्य और जनजातीय साहित्य, जिसके संदर्भ में पश्चिमी शोधकर्ता लेखकों ने जो लिखा है वही हम बरसों तक जानते थे। मेघाणी जी, विजयदान देथा जी, कपिल तिवारी जी, प्रभाकर मांडे जी, प्रदीप आचार्य जी, भगवान दास पटेल जी, बलवंत जानी जी, रामचंद्र ढेरे जी, महेंद्र कुमार मिश्र जी जैसे अद्वितीय विद्वानों के लिए तो हमारी आंखें बेहद देरी से खुली। आवश्यक यह भी है कि हमारा पठन अधिक से अधिक ज्ञान क्षेत्रों में जो लेखन हो रहा है उसका भी रहे, ताकि हमारी अपनी भाषा की गहराई तथा उसके फैलाव को हम अपनाएं। जैसे व्यवहार की भाषा, साहित्य की भाषा और शास्त्र की भाषा। भारतीय संतों के साहित्य में इन तीनों का मिलाप बेहद सुंदरता से आता है। भाषा पर इतना प्रभुत्व दुष्कर और दुर्लभ होता है। साहित्य पठन या केवल पठन इस तरह से एक सृजनशील और ज्ञानात्मक कृति है और यह कृति अंतहीन है। कोई भी सर्जक अपनी आंतरिक अनिवार्यता से ही भाषा में अपने विश्वबोध को प्रकट करता है। इस विश्वबोध तक पहुंचते हुए अधिकतम अनुभवों को जानना, मानवीय संभावनाओं का सही आकलन करना, दुनिया को देखने की अपनी दृष्टि विशुद्ध, उदार, अनावृत और व्यापक रखना, यही पठन संस्कृति का उद्देश्य माना जा सकता है। विक्रम और बेताल की कहानी हम सभी जानते हैं बचपन से ही। यह बेताल पच्चीसी में है। बेताल पच्चीसी के कर्ता थे सोमदेव भट्ट, 11वीं सदी के कश्मीरी कवि। एक ऋषिवर राजा विक्रमादित्य को अपना किसी विधि पूर्ण करने के लिए एक वृक्ष पर लटकता शव लाने के लिए कहते हैं। विक्रमादित्य शव लेकर अपने कंधों पर रख ले जाने लगते हैं। लौटते हुए वह शव राजा को कहानी सुनाता है और कहानी समाप्त होने पर एक प्रश्न पूछता है। उस प्रश्न का उत्तर देने के लिए राजा बाध्य हैं, अन्यथा राजा के मस्तिष्क की शक्लें होने की संभावना है। उत्तर देने के लिए
राजा को बोलना तो आवश्यक ही है, लेकिन उस ऋषिवर ने तो उसे मौन रहने का कहा है। खूब सोच विचार कर विक्रमादित्य उत्तर देता है, और उत्तर सुनते ही वह बेताल फिर एक बार वृक्ष पर जाकर लटकता है। यह सिलसिला निरंतर रहता है, हर बार एक नई कहानी और एक नए प्रश्न के साथ। यह कहानी एक बहुत सुंदर रूपक है। मानवीय जीवन और यथार्थ कुछ ऐसी ही कठिन जिम्मेदारियां हमारे सामने रखते हैं, और हमारी जिम्मेदारी यही होती है कि न कहानी रुकने दें, न प्रश्न अनुत्तरित रहने दें। एक कहानी से दूसरी, दूसरी से फिर आगे, यह श्रृंखला बनाए रखें। कहानी या कथन हमेशा जीवन का पक्ष लेता है, न कि मृत्यु का। इसी संदर्भ में अरेबियन नाइट्स की 1001 रातों वाली कहानी की भूमि मैं आपके सामने रखता हूं। इस मुद्दे को मुझे मेरे पिताजी ने समझाया था, और अपनी पुस्तक में भी इसे उन्होंने स्पष्ट किया है। क्रूर राजा शहरयार कुमारिकाओं से विवाह करते जाता है, और विवाह के दूसरे ही दिन सवेरे पत्नी का वध करता है। लेकिन जब उसका विवाह राजकन्या शहरजाद से होता है, तो शहरजाद उसे रात भर एक कहानी सुनाती है, और प्रातः उसे उस कहानी पर सोचने पर विवश कर देती है। अपनी बेहद विवशता से राजा अगली कहानी सुनने के लिए उत्सुक हो जाता है, लेकिन कहानी शहरजाद तो केवल रात में ही सुनाने वाली होती है। तो अगली कहानी सुनने की उत्सुकतावश राजा शहरजाद को जीवित रखता है। यहां आप सोचें कि केवल कहानी के कारण एक मृत्यु टला है। कहानी या कथन जीवन ही का पक्षधर होता है। कथन हमेशा अपने समय और अवकाश को, यथार्थ को एक नई सृष्टि में बदलता है। बचपन में हमें सुलाने के लिए माँ, पिताजी, नाना, नानी, दादा, दादी कहानी सुनाया करते थे। हम भी अपने बच्चों को सोने से पहले कहानी सुनाते हैं। लेकिन मैंने यह जाना है कि कहानियाँ सुनने के पश्चात या कहानी सुनते समय हमारा शरीर ही केवल सो जाता है, और जीवन को नई दृष्टि से देखने के लिए, यथार्थ को अपने स्वतंत्र दृष्टिकोण से समझने के लिए हमारी आत्मा की आंखें खुल जाती हैं। इस अर्थ से कोई भी अच्छा लेखन, वो चाहे जिस विधा में हो, वह जीवन की निरंतरता का पक्ष लेता है। कहानी की, कथन की हमारी अत्यंत समृद्ध परंपरा है। सोमदेव भट्ट ही के कथा सरित सागर से आज तक यह सृजन का बहुत विशाल वृक्ष है। पंचतंत्र तथा जातक कथाओं जैसी कालजयी कृतियां इसी विशाल परंपरा के अंग हैं। यह सभी अद्वितीय कृतियां हमें जीवन व्यवहार तथा मानवीय मूल्यों का पाठ कहानी के माध्यम से देती हैं। कहानी का निर्माण करना या कहानी लिखना, इसका अर्थ यही है कि अपने स्वतंत्र विश्वबोध की अभिव्यक्ति कर अपने समय और अवकाश से होड़ करना, जीवन को, स्वयं को समझने के लिए उन्हें लांघ कर दुनिया से जुड़ना। कहानी की व्युत्पत्ति पर धर्मवीर भारती जी का एक सुंदर उपन्यास है, जिसका नाम है सूरज का 7वां घोड़ा। इस उपन्यास के आधार पर श्याम बेनेगल जी ने एक सिनेमा भी निर्देशित किया था। धर्मवीर भारती जी ने इस उपन्यास में यह इतनी सुंदरता से साबित कर दिया है कि किसी साधारण से साधारण संदर्भ या अनुभव में अच्छी कहानी के बीज कैसे हो सकते हैं। संस्कृति और सृजन का नाता गुरु और शिष्य जैसा ही होता है। इस संदर्भ में एक बात मैं और कहूं। विश्व प्रसिद्ध सूफी संत हजरत बाबा फरीद के पास उनके मठ में उनकी बहन अपने छोटे बेटे को लेकर आई। उन्होंने बाबा फरीद से कहा कि इस बेटे के पिताजी अब इस दुनिया में नहीं रहे, तो उसकी परवरिश यहीं आपकी छत्र छाया में हो। बाबा फरीद ने उस बेटे को कहा कि तुम अवश्य मठ में रहो
और लंगर का ठीक से ध्यान रखो और देखो कि यहाँ आने वाला कोई भी साधक खाली पेट न जाए। वह बेटा प्रार्थना साधना में लीन होते लंगर का ध्यान रखने लगा। उसकी माँ निश्चिंत होकर चली गई। बरसों बाद जब वे लौटी अपने बेटे से मिलने के लिए, तो उन्होंने पाया कि उनका बेटा तो बहुत ही कमज़ोर और जर्जर हुआ है। उन्होंने अपने भाई से हजरत बाबा फरीद से पूछा कि यह कैसे हुआ। तो हजरत बाबा फरीद ने उस बेटे से ही पूछा कि तुम्हारी यह अवस्था कैसे हुई। उत्तर में बेटे ने कहा कि बरसों पहले आपने मुझे लंगर का ध्यान रखने के लिए कहा था। मैं प्रार्थना और लंगर पर ही एकाग्र रहा और स्वयं एक निवाला भी खाने की बात मेरे मन में कभी नहीं आई। उस बेटे की प्रगाढ़ निष्ठा और असीम भक्ति को देखकर बाबा फरीद ने उसे साबिर नाम दिया। साबिर से अर्थ हुआ सहनशील। वो बेटा था सुप्रसिद्ध संत हजरत अल्लाउद्दीन शाबिर कलियारी, हजरत बाबा फरीद का प्रिय शिष्य। हमारी संस्कृति और सृजन का नाता बस कुछ ऐसा ही है, गुरु और शिष्य के जैसा। हमारा समय बेहद कठिन है। हमारे समक्ष कई सारी समस्याएं हैं। हमारी तुलना में बेताल पच्चीसी के राजा विक्रमादित्य भाग्यशाली ही मानने चाहिए, क्योंकि उनके कंधों पर एक ही जिम्मेदारी थी। हमारे कंधों पर अधिक हैं, तो स्वाभाविक रूप से हमारे मन में कहानियां भी अधिक होनी चाहिए। यहाँ मैं अपनी बात को विराम देता हूँ। यहाँ उपस्थित सभी समवयस्क सर्जक भाई बहनों को भविष्य के लेखन के लिए हृदय से शुभकामना देता हूँ और सभी ज्येष्ठ साहित्यकारों को नम्रतापूर्वक वंदन करता हूँ। अंत में गुजराती साहित्य परिषद की अपने ज्ञान सत्र में अन्य भाषी साहित्य विद्यार्थी को निमंत्रित करने की आदरणीय प्रथा को अभिवादन करता हूँ। ज्ञान सत्र के लिए हार्दिक शुभकामना। नमस्कार। અંગત વેદના વચ્ચે વાત મૂકવી કપરી હોય છે, પણ કૃષ્ણાજીએ આપણા સૌ સાથે સંવાદ કર્યો, આપણે આભારી છીએ। હવે પ્રકાશનો શાહ મારે ફાયદો એ છે કે પરિચય જુદી રીતે આપવાની ઘણી બધી મને સવલત મળી રહે છે। પ્રકાશભાઈને તો બધા ઓળખતા જ હોય। ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નર્મ મર્મ કટાક્ષ યુક્ત ભાષાથી લઈને જ્ઞાન અને ચિંતનનો આપણા સૌની વચ્ચે દાયકાઓથી આપણને સૌને ટટ્ટાર રાખતો એક ચીર યુવા સ્વર એટલે પ્રકાશભાઈ। પરિષદની કોઈ પણ મીટિંગ તેમના ખડખડાટ હાસ્યથી ગુંજ્યા વગરની રહી નથી। ગુજરાત અને ભારતભરના અગ્રણી સમાજ હિત રક્ષકોમાં અગ્રેસર એવા પ્રકાશભાઈ પોતાના અને પરિષદના સ્વમાનને સાચવતા તીખા તરુણ પ્રકાશભાઈ, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહામાનવોના સાથી પ્રકાશભાઈ। હમણાં જ આપણે સૌ સાક્ષી છીએ કે એકલપણને લડનારા, એક ઝાટકે પોતાના સન્માન માટે બધી સવલતો છોડી દેનારા, પણ અંગત રીતે કહું તો પરિષદની મીટિંગમાં મારાથી વધુ ખારીશી ખાનારા પ્રકાશભાઈને વિનંતી કે પ્રમુખીય ઉદ્બોધન કરે। સંબોધનો બધા છોડી દઉં છું, કારણ કે અત્યારે હું ખારી સિંહમાં છું। આ સમીર કવિ ખરો, સોનેટકાર બી ખરો, 12 મીટી ચાલે લીટી 13 14
વચમાં પલટી ખાય, મને આ મુક્તે ચડાવ્યો ને ધીરે ધીરે ખાઈ સિમ્પલ લઈ ગયો. પણ એ પણ સારું થયું, કારણ કે અત્યારે આપણે ઉમાશંકરની કવિતાની સ્થિતિમાં છીએ કે જે પ્રાપ્ત થતો ઉપાધિ રોગ તે બનાવ્યું સમાધિ રોગ. અત્યારે જે સમયના એમાં છીએ આપણે એવું ઉપાધિ યોગ સમાધિ યોગ કે સમાધિ ઉપાધિ યોગ એ સ્થિતિમાં છીએ. પણ આને જે ખારીનો ઉદ્ગાર કર્યો એના કારણે બધા જરા જાગતા થઈ ગયા. હવે વિધિ સંબોધન વગર ચાલુ થઈ ગયું છે, ચાલુ રાખું છું અને બધું લેવી દીધું. હા મિત્રો, સંબોધન ન કર્યું તો અડધો થાય. આ મિત્ર શબ્દ છે ને એ મને સૂચવ્યું બહુ સારું લાગ્યું, કારણ મિત્રનો અર્થ સૂર્ય. અને આ અહીંયા જે મૈત્રી રચાઈ, મૈત્રીનું ઉપનિષદ, શ્રીમદની પરંપરા, ગાંધીની પરંપરા, એ બધાનું એક માળવું અને એક પ્રકારનું એનું એક જે કે એક ઉફાળું વાતાવરણ બનવું, એ મૈત્રી ઉપનિષદ એનું કાયમ છે. અને થોડી પ્રાથમિક મર્યાદા સ્વીકારો તો ઘાયલ પણ છે. પણ કાલિદાસના એમાં શાકુંતલમાં પેલી પંક્તિ આવે છે કે રાજાના પહેલાની કીર્તિ પહોંચે, એટલે દૂરથી પેલો ઝંડો દેખાય છે, રાજાના રથ ઉપરની ધ્વજા, અને કહે છે કે રાજાના પહેલાની કીર્તિ આવે છે. તો પહેલું મેં રાજસભાગ આશ્રમ અને લાડકચંદ બાપા વિશે રમણલાલજી પાસે સાંભળેલું, રમણલાલજી શાહ પાસે. અને એમણે મને એક બહુ સરસ વાત કહી હતી. એકવાર એમણે અહીંયા હરિભદ્ર સુરીના આધારે યોગશાસ્ત્રની વાત કરી અને સાધનાની વાત કરી. હરિભદ્ર સુરીના હરિભદ્ર તો ઘણા મોટા એ સવાલ જ નથી, આચાર્ય હરિભદ્ર. તો ઉમાશંકર જોશીની એક રહી ગયેલી ઈચ્છા હરિભદ્ર ઉપર ડોક્ટરેટ કરવાની હતી, એવું મને ખ્યાલ છે. પણ અહીંયા બધા વિદ્વજનો છે તે સુધારી શકે, પણ અત્યારે ઉમાશંકર પ્રતિવાદ નહીં કરે. હું જે વાત કરતો હતો કે હરિભદ્ર સુરી અને એમની યોગ સાધનાની પદ્ધતિ અહીંયા આશ્રમમાં મેં લાડકચંદ બાપાની આજ્ઞાથી એની વાત કરી. તો એ સાંભળ્યા પછી લાડકચંદ બાપાએ કહ્યું કે તમે કહ્યું સરસ છે, પણ અમે અહીંયા જરા જુદા પ્રકારે કરીએ છીએ અને અમારી સાધના એ કબીરપંથી પેલી બીજ એની પદ્ધતિને મળતી વધારે છે અને એ કદાચ સરળ છે. તો આ એક જે વાત આ આશ્રમ પરંપરામાં અહીંયા આગળ કે રાજસભાગ આશ્રમ છે એટલે સ્વાભાવિક રીતે જૈન પેલો સંકેત જાય. અને લાડકચંદ બાપા તો અહીંયા ઘણું સ્થાને છે અને એ એમ કે અમે કબીરપંથી એને મળતી બીજ એમાં જઈએ છીએ. તો આ જે વાત જે પુસ્તક કુમારપાળભાઈએ કર્યું અને અન્યથા પણ જે પ્રશ્નોત્તરી પ્રસિદ્ધ છે ગાંધી અને રાજચંદ્ર વચ્ચેની, એમાં ગાંધીજીએ શું શું વાંચવું એમાં એમણે ભલામણ કરી છે. એમાં યોગ વાસિષ્ઠનો ઉલ્લેખ કર્યો છે. શું યોગ વાસિષ્ઠનો એટલે એક વ્યાપક વલણ. અને એટલે જ તો ગાંધીજી એમના જીવનની એક નિર્ણાયક પળે શ્રીમદ પાસેથી ઘણું પામ્યા છે કે તમે પોતાના ધર્મમતમાં રહીને કશું પણ બીજું ઉત્તમ લઈ અને ચાલી શકો છો. આ ગાંધી જીવનની 1893, 1892, 1894ની જે એક પણ અહીંયા એક જુદી વસ્તુ બને છે અને એ આપણે આ મૈત્રીના ઉપનિષદમાં પણ મૈત્રી ગાઢ કરવા માટે સમજી લેવી જોઈએ. એ શું બને છે કે ગાંધીજી હજુ ગાંધીજી નથી, હજુ તો બેરિસ્ટર ગાંધી અથવા ગાંધીભાઈ છે. એ જ્યારે આ ધર્મખોજમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે
એની જોડે એક બીજી વાત પણ પડેલી છે કે દક્ષિણ આફ્રિકામાં હિન્દી ભાઈ બહેનોને હકસર જીવવા મળે, ન્યાયસર, એને માટેનો સંઘર્ષ પડેલો છે અને એ શરૂ થાય છે. એટલે એમની જે ખોજ છે એમાં અહીંયા આગળ ટોલ્સ્ટોય કામે લાગે છે. ટોલ્સ્ટોય એણે સાદી વ્યાખ્યા કરી કે ખ્રિસ્તી ધર્મ એટલે પ્રેમપંથ. અને પછી એ સાદી વ્યાખ્યાને ધોરણે આ પોતે ઉમરા કુટુંબનો માણસ, આટલો મોટો લેખક, સર્જક, એ દુષ્કાળ પીડિત ખેડૂતો વચ્ચે કામ કરવા ગયા. ત્યાં એણે શું જોયું? તો ધર્મખોજ વાળો માણસ છે, ધર્મખોજ છે માટે દુષ્કાળના કામમાં રાહત માટે ગયા છે. કારણ કે જો ખ્રિસ્તી ધર્મ એટલો પ્રેમપંથ હોય તો વોટ ઇઝ લવ ઇન એક્શન? લવ ઇન એક્શન તો આ સાથી બંધુઓની સેવાનો છે. તે ગયા ત્યાં એણે શું જોયું? આખી વાત નથી કરતો, પણ એણે જે જોયું એને 4 રૂપિયામાં સાર આપ્યું. આ નઠારા લેલીવેલ્ટે પણ બીજું ઘણું લખ્યું, પણ આ સાર સારો આપ્યો છે. આ એણે એ કહ્યું છે કે ગાંધીએ ટોલ્સ્ટોયની વાત શું સમજ્યા તો કે હું એક ખ્રિસ્તી તરીકે પ્રેમપંથને વર્ષ થઈને સેવા માટે ગયો. ખ્રિસ્તી ભાઈ બહેનો, રશિયામાં બધા ખ્રિસ્તીઓ છે ત્યાં. તો મેં જ્યારે જોયું કે હું જેમની સેવા માટે ગયો હતો એમનું શોષણ શાહુકારો આ દશામાં પણ કરી રહ્યા હતા અને એ પણ ખ્રિસ્તી હતા. પછી મેં જોયું કે આ જે શોષણ છે એને પૂરો સાથ કોણ આપે છે? તો આ ઝાર રાજા, ઝાર બાદશાહ જે પણ ખ્રિસ્તી છે. સાદી વાત જેવું લાગે છે, પણ અહીંયા આગળ શ્રીમદ આગળ સાથે જે ગાંધીને મળ્યા, બરાબર મળ્યા, પણ પછી એક એને જરા જુદી રીતે પણ એક નવી કટ ઓફ લાઈન અને નવી વાત. એ શું છે? એ આ છે કે 19મી સદી પતવામાં છે અને 20મી સદી બેસવામાં છે. એ વખતે તમારી ધર્મખોજે નાગરિકતામાં પડ્યા વગર ચાલવાનું નથી. આ એક અદ્ભુત વસ્તુ છે, એક અદ્ભુત વસ્તુ છે જે પહેલાં થઈ નથી. અને આ જે ધર્મખોજ એને નાગરિકતામાં સંક્રાંત થવાનું છે. અને એ નિર્ણાયક પડે ગાંધી જે પોતાની રીતે આગળ વધે છે, અક્ષરશઃ સાચી નમ્રતાથી જેમ શ્રીમદને માટે હૃદયભાવ પ્રગટ કરે છે, ટોલ્સ્ટોય માટે પણ પત્ર લખ્યો ત્યારે આપનો શિષ્ય એમ જ લખ્યું છે, એવા જ હૃદયભાવથી. પણ જે કિમિયા કરી છે ગાંધીનું મહાત્મા હોવું, આત્મકથાની પ્રસ્તાવનામાં ગાંધી તે લખ્યું છે બહુ સારી રીતે. એમને ગાંધીજીને પોતાના વિશે બીજાને બધી ઘણી ખબરો હતી, આપણે જાગીર કરતા વધારે. એટલે એમાં લખ્યું છે કે મહાત્માના મુશ્કેલ તો મારા જેવા મહાત્મા જ જાણે. શું સુંદર વાક્ય છે! મહાત્માની મુશ્કેલીઓ તો મારા જેવા મહાત્મા જ જાણે. મહાત્માઓ તો એમાં લખ્યું પડે. આ ફલાણે એકવાર ગોટ બીજા ગોટ પૂરું થવું જોઈએ, બીજી વાર ગોટ ઠીક લાગે. તો મહાત્માની મુશ્કેલ તો મહાત્મા જ જાણે. બીજું એક વાક્ય એક આઈસ ડોક્ટર વિશે આવે છે કે એમને હું મળ્યો અને જોતાની વારમાં માની ગયો કે પણ મારા જેવા જ ચક્રમ છે. મહાત્મા તો સહેલું નથી, આટલી ખબર હોવી. પણ તમે જુઓ કે શિષ્ય ભાવે અને આદરપૂર્વક કવિ રાયચંદભાઈને એટલે કે શ્રીમદ રાજચંદ્રને યાદ કરનાર ગાંધી, અને એ જ રીતે ટોલ્સ્ટોયને પત્ર લખતો હોય આપણો શિષ્ય ગાંધી પણ એણે એક નવી વસ્તુ ઊભી કરી કે જે ધર્મ છે, ધર્મખોજ છે, એણે આપણા સમયમાં ક્રિટિક ઓફ ધ સ્ટેટ થયા વગર ચાલવાનું નથી. આ ક્રિટિક CRITIQUE, ક્રિટિક ઓફ ધ સ્ટેટ વગર ચાલવાનું નથી. આ ઇટ ઇઝ સમથિંગ અનયુઝ્યુઅલ, અનહર્ડ ઓફ, પહેલા નહીં સંભળાયેલી અને અશ્રુતપૂર્વ વાત એ આ ગાંધીની હતી. એટલે જ્યારે આગળ જઈએ
આજે અહીંયા ગંગાસતીનો ઉલ્લેખ થયો. ગંગાસતીની 2 પંક્તિઓ તો અદ્ભુત છે. આપણા ભાઈ સમીરભાઈએ પણ હલ્દીઘાટીની યુદ્ધ લડતા લડતા પણ જે બધી પંક્તિઓ ટાંકી. આ મિત્રપત્રમાં જોશો એમાં ગંગાસતીની પંક્તિ છે કે વીજળીએ ચમકારે મોતીડા પરવો માનવી. તે આ જે મોતીડા શું છે, 1893-92 વાત કરી, 3 દાખલા આપી અને મારી વાત શરૂ નહીં કરી પણ પૂરી તો કરી શકે. 1892-93-94 એ વખતે શ્રીમદ અને ગાંધીજીનો પત્ર વ્યવહાર અને ગાંધીજીની ધર્મખોજ, એ જ વખતે ટોલ્સ્ટોયના અનુભવો વાંચવામાં જ આવ્યા. એ વાંચતા પોતાની મથામણ, એની જોડે તાળો મળી નાગરિકતાનો ખ્યાલ, આ એક વાત 1892-93. એ જ વખતે ભારત છેડેથી આ આફ્રિકા ખંડમાં, અને એની પ્રવૃત્તિ કેવી, ટોલ્સ્ટોયે એના જાહેર જીવનના અંતિમ પત્રમાં ગાંધી પર લખ્યું છે 1910માં કે આમ તો તમે આફ્રિકાના અંધારા ખંડમાં છો અને એમાં ટ્રાન્સવાલ કે નાતાલનો ખૂણો છે, પણ તમે જે કરી રહ્યા છો તે આ ખૂણે અને અંધારે પડેલી ખંડને જગતના કેન્દ્રમાં મૂકી આપે છે. ધીસ ઇઝ ટુ સ્પીક ફ્રોમ ટોલ્સ્ટોય. બીજી બાજુ આ 1892-93 સ્વામી વિવેકાનંદ, શિકાગોની સર્વધર્મ સંસદ, અને એમાં ભારત છેડેથી એક પ્રકારનો ટંકાર. બહેનો અને ભાઈઓએ સંબોધનથી તો પહેલા બધા ઘાયલ થઈ ગયા, સંન્યાસીઓ પણ મૂર્છિત થઈ ગયા. પણ આજે હવે આમ તો ખૂબી છે, આ બહેનો અને ભાઈઓ સંબોધન છે, ભાઈઓ બહેનો, એ એમ કહું અમેરિકનો કરતા એક જુદી ભારતીય પરંપરામાં આવ્યું એવું છે. પણ એ વિવેકાનંદ, તરુણ વિવેકાનંદ એમની ખોજના ભાગ તરીકે પેલા ફ્રીમેસન્સમાં પણ ભળ્યા હતા, અને ત્યાં સંબોધનની પ્રથા હતી. એ ફ્રીમેસન્સનું સંબોધન એમણે અમેરિકામાં સ્વાભાવિક સૂચિને કર્યું, પણ એ તેની જુદો જ સંદેશ ગયો. પણ એક વ્યાપકતા છે ને, જે પણ મુખ્ય વાત તો એમણે જે એમના એ વ્યાખ્યાનોમાં કહી, એ સર્વધર્મ સંભાવની, સર્વદેવ નમસ્કાર કેશવ પ્રતિ ગચ્છતિ એની, અને સહિષ્ણુતાની, સંભાવની, સમાધાનની. અને એ તારીખ છે ને એ અદ્ભુત હતી. એ આપણે બિન લાદેનના પછીના દુનિયામાં યાદ રાખવા એ તારીખ હતી. એ એમણે એ 9/11 હતી. આપણે સપ્ટેમ્બર મહિનામાં 11મી તારીખે કરેલું ભાષણ છે 9/11. તો આ 9/11 એ બીજી ઘટના 1892-93. અને ત્રીજી ઘટના, દાદાભાઈ નવરોજી બ્રિટનમાં, અને આપણે તો ખાસ જય જય ગરવી ગુજરાત આપણે ગાઈએ છીએ થોડા ઉમેરા સાથે, પણ એ જય જય ગરવી ગુજરાતનો આપણો લેખક નર્મદ, એને કંઈ નહીં, એને આખી દુનિયા પૈસાનો કંઈ વિચાર નહીં કરેલો, પણ દાદાભાઈ નવરોજીને એકાઉન્ટન્સીના ક્લાસ ભરેલા એમ કહેવાય છે. પણ આ દાદાભાઈ એ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા, લંડનના ક્વીન્સબરી કોન્સ્ટિટ્યુશનમાંથી, ક્વીન્સબરી પરગણામાંથી એ ચૂંટાયા અને બેઠા. ઇટ વોઝ 1893. પણ મોટું કામ એણે શું કર્યું? મોટું કામ એણે એ કર્યું કે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, ગરીબી અને અનબ્રિટિશ રૂલ. એ તો બધા લિબરલો હતા, બ્રિટિશ રૂલના ચાહકો હતા. આપણે બધા ઝાલાવાળા આપણા કવિ દલપતરામની પણ માન્યતા શું હતી? સરસ મોટા માણસો, સામાન્ય માણસ નહીં, પણ એ સમય પ્રમાણે તો દલપતરામે પણ નાનાલાલે કવિચરિત્રમાં લખ્યું છે કે એમની પાયાની માન્યતા તમે એક એ હતી કે અંગ્રેજ અને સ્વામિનારાયણ સાથે આવ્યા છે, સાથે જશે. હવે એનો અર્થ જે કરવો હોય તે અત્યારે એની ચર્ચા નથી કરતો. હમણાં તો અંગ્રેજો ગયા પણ સ્વામિનારાયણ તો પૂરતા છે, પણ એ પણ મને અત્યારે પ્રસ્તુત નથી એ ચર્ચામાં જવાનું.
મુદ્દો શું છે કે આ દલપતરામ દાખલા તરીકે તો એને આ અંગ્રેજી રાજમાં એક વ્યવસ્થાનો અનુભવ થયો. દેખ બિચારી બકરીનો કોઈને પકડે જાતા ખાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે હિન્દુસ્તાન. તો દે વર લિબરલ્સ, ગ્રેટ પર્સન્સ ઇન ધેર ઓન વે, ગ્રેટ પર્સન્સ. નર્મદની જેમ આ જણ નીકળી છેડી નહીં, પણ સ્થિરમતી દલપતરામ એ કંઈ સામાન્ય વાત નથી. પણ આ જે લિબરલ દાદાભાઈ પણ લિબરલ, અને લિબરલોનો ભરોસો કે અંગ્રેજી રાજ છે એ ડિવાઇન ડિસ્પેન્સેશન છે, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ આવે તો હિન્દુસ્તાન, આ ડિવાઇન ડિસ્પેન્સેશન. પણ એમાં માનતા છતાં દાદાભાઈએ બ્રિટિશ મ્યુઝિયમની લાઇબ્રેરી, ઇન્ડિયા હાઉસની લાઇબ્રેરી અને એમપી તરીકે શક્ય એ બધા જે દસ્તાવેજો એમણે મેળવ્યા, એમપી મટી ગયા પછી અભ્યાસ ચાલુ રહ્યો. પણ એ અભ્યાસમાંથી આ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ, બ્રિટિશ રાજ એ ડિવાઇન ડિસ્પેન્સેશન છે, પણ એના જે ધોરણો કહેવાય છે એવું તો આ કંઈ નથી, અનબ્રિટિશ છે. અનબ્રિટિશ કેમ છે, કેવું શોષણ કરે છે, એની આખી વાત વહેલી કોઈ લખ્યું હોય આખો અભ્યાસ કરીને, તો કેવળ દાદાભાઈએ અને એ લિબરલ બનાય. પણ આજે માર્ક્સિસ્ટ હિસ્ટોરિયનો એમ કહે છે કે ભારતમાં ઇકોનોમિક નેશનલિઝમના પિતા એ આ લિબરલ છે. ભારતમાં ઇકોનોમિક નેશનલ પિતા આ લિબરલ છે. પણ મારો મુદ્દો શું છે, 1892-93 અને એના મુદ્દા આ અધ્યાત્મ, નાગરિકતા, ભારતની ગરીબાઈ અને ધર્મ અંગેનો વ્યાપક અભિગમ, આ ત્રણ એ મોટી વાતો 20મી સદી બેસવામાં છે. અને ત્રણ ભારતીયો ભારત બહારના કોઈ બીજા ખંડમાંથી, એક આફ્રિકામાં, એક ઇંગ્લેન્ડમાં અને એક અમેરિકામાં આ વાત કહે છે. અને એ આખી ઇતિહાસ ઘટના એની પૃષ્ઠભૂમિમાં ગાંધીજીના કેસમાં જેમ રાજચંદ્ર કેતને ટોસ્ટો પણ પડેલા છે, અને એક આખો નવો વળાંક આવે છે. તો આ 19મી સદીએ 20મી સદીને આપેલી ખોજ, અને એ ખોજ એમણે ઝીલી બતાવી. તો આપણે ઘણા લેખકો, મેં દલપતરામને યાદ કર્યા, જુદી રીતે એમણે જોયું, સરસ કહ્યું. બીજા પણ આવ્યા, બધાની કોઈ અત્યારે તફસીલ આપવાનો આ ખ્યાલ નથી મારો. આપણો જે રાષ્ટ્રવાદ બન્યો, અસ્મિતાની ચર્ચા આપણે કરવાના છીએ આજે ને કાલે. તો આ અસ્મિતા કે રાષ્ટ્રભાવ, પણ એના ત્રણ વિલક્ષણ કમ્પોનન્ટ એ આ 1892-93 પડે છે. ત્રણ વિલક્ષણ કમ્પોનન્ટ જે, અને અધ્યાત્મના એક વ્યાપક અર્થઘટનમાં એ ક્રિટિક ઓફ ધ સ્ટેટ સુધી પહોંચતું અધ્યાત્મ, એ ક્રિટિક ઓફ ધ સ્ટેટ સુધી પહોંચતું અધ્યાત્મ, એના વ્યાપક અર્થમાં એની આ વાત છે. અને સામે તમે સદભાગ્ય કેલેન્ડર નથી રાખ્યું, પણ મારી પાસે ઘડિયાળ છે. પણ હું બહુ ઝડપથી વાત પૂરી પણ કરીશ અને સમેટીશ પણ. જે મારો મુદ્દો કેવો છે તે આ છે કે આપણે આ વાત ઝીલતા આગળ ચાલ્યા. આપણી રાષ્ટ્રીય સ્મિતા, એના ત્રણ પાયાના તત્વો એ મારી સમજ પ્રમાણે આ 19મી સદીના છેલ્લા દશકામાં પડેલા છે. બીજી વાત કે હવે જે નવું અર્થઘટન આવે, આપણે ગંગા સતીને યાદ કર્યા અને કહ્યું 5 મહિને ટાંકી પંક્તિ ટાંકીને એ 5 ભાઈ એમ કે પુત્ર વધુ હતા કે વડારણ, એની બહુ ચિંતા નથી. ઇતિહાસ એના મતભેદો ચાલ્યા છે, પણ ઘણાને જેને પણ એકતા કપૂરની સિરિયલ બરસો એને સાસુ બહુ ગણે છે. પણ ગંગા સતી અને 5 ભાઈ, એમાં ગંગા સતીએ કહ્યું કે તમે રમવાના આવો મેદાનમાં, ઓપન વર્લ્ડ, વાઇડ વર્લ્ડ, એક વિરાટ વિશ્વ તમે રમવાના આવો મેદાનમાં, અને તમને નવલા વેશ બતાડું
અને બતાવું નવલા દેશ. અને નવલા દેશની વ્યાખ્યા શું કરી? નહીં વરણ નહીં વેશ. પણ 20મી સદીમાં આખું ચિત્ર બદલાઈ ગયું. એ શું બદલાઈ ગયું? એમણે જે વીજળીના ચમકારે પૂતળીયા પરોવ્યા હતા એમાં આપણને પણ એક ચમકારો થયો અને સમજાયું કે આ વરણને વેશ એ માત્ર મનોમય જગતમાં કે આત્મામાં બદલવાના નથી. આત્મિક સ્તર પર આ જે આપણી નજર આગળ જે પૃથ્વી લાગે છે, યાચી દેહી યાચી ડોળ, અને તુકામણજીની વાત આવે છે ને, તો આચી દેહી યાચી ડોળ, એ જે વાત આવી એ આ 20મી સદી બેસતા પહેલા 19મી સદીના છેલ્લા દશકામાં આ 3 નિમિત્તોથી બહુ અદ્ભુત રીતે સામે આવી છે કે આ જે નવલા દેશ છે એ આ સૃષ્ટિ પર જ રચવાના છે. અને નહીં વરણ ને નહીં વેશ એ કોઈ જુદી દુનિયા, મનોમય જગત એની જ વાત માત્ર નથી, બાહ્યાભ્યંતર. તો આપણે બરાબર અવસર અપૂર્વ કયો ને થઈ બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ થઈશું, બરાબર છે. જો કે અત્યારે જે ભાઈ શ્રી છેલ્લે વ્યાકરણમાં ગુજરાતી ભાષાની ચિંતા કરી એટલે હમણાં બધા નિર્ગ્રંથ થવા જ માંડ્યા છીએ. અત્યારે પુસ્તકો દેખાતા પણ એવું નથી. આવી જગ્યાઓ છે ત્યાં સુધી આપણે એ બધું જ રહેશે અને સરસ ચાલશે. અને ગુજરાતી કવિતામાં, ગુજરાતી નવલકથામાં બધામાં તમે 20મી સદી જોશો તો છેવટે આ રાષ્ટ્રીય અસ્મિતાનું અને અધ્યાત્મનું જે દર્શન છે એ આના ધોરણે આગળ ચાલે છે એવું મને લાગે છે. અને તે મેં કહ્યું છે. હવે છેલ્લું, અને પછી યાદ આવે તો છે છેલ્લું, પણ મકરંદી વિશે વાત કરવાના છીએ આપણે. હૃદયવાન માણસ હતા. આપણે આમાં સાદો પત્ર લખ્યો હોય તો પત્ર આવે છે, આવો એ જીવન, આવો એમની ભાષામાં આવે કાગળમાં. પણ મકરંદી છે એમની પાસ પડોશમાં ધીરે ધીરે બધાને, ખાસ કરી યોગી હરનાથની વાત આવી ત્યારથી નાથાભાઈ જોશીમાં બહુ એક સ્નેહ. અને નાથાભાઈ જોશી બધાને કહે કે માં કરશે જે કરવા જેવું છે તે. અને હમણાં અનિલ જોશીની આત્મકથા બહાર પડી એમાં પણ એની વાત આવી છે કે નાથાભાઈ જોશી આમ કહ્યું. પણ મને રસ શું પડ્યો કે અનિલભાઈએ છે તો શાહીનબાગનું જે આંદોલન થયું એ શાહીનબાગની સ્ત્રીઓનો એનો શાહીનબાગનો ગરબો લખ્યો. સચરાચરની વાત છે કે ગરબો લખ્યો, ચાચરતું સચરાચરની વાત ગરબો લખ્યો. તો અધ્યાત્મ એમાં વર્તાતોની માની કૃપા, અને એ માની કૃપાથી આ નવા યુગની નાગરિકતાના પ્રશ્નોને સમજતા અને પીછતા થવું, એવી જે કવિ સંવેદના. આમ તો આપણો કવિ આપણે માનીએ કે પેલો કેસરિયાળો સાપો લઈને છે, આખું ફળું લઈને ચાલ્યો, પણ એમ આ કવિ છે તે કેસરિયાળો સાપો લઈને ચાલતા ચાલતા અહીં શહીનબાગ આગળ ક્યાં ઊભો રહી ગયો અને એને આ શું જોયું, માએ એને શું બતાવ્યું. તો આ નવયુગનું અધ્યાત્મ છે. અને ગુજરાતી સાહિત્યની આખી એને હું માનું છું કે 1892-93 કોઈ તપાસવી જોઈએ. આટલી મારી વાત સાવ અધૂરી નહીં રાખીને લગભગ પૂરી જાહેર કરીને પૂરી કરું છું. ધન્યવાદ. આભાર પ્રકાશભાઈ. હવે આ બેઠક આપણે પૂરી કરીએ છીએ. બે જાહેરાત. પહેલી વાત કે આવતી